સુવિધાઓને લઈને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર અપાયું. ખાસવાડી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓને પડતી અસુવિધાઓને લઈ ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપ્યું. વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન ગૃહમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકોની અંતિમ વિધિ અને દસક્રિયા દસપિંડ વિધિ થતી હોય છે. વડોદરા શહેર તેમજ બહાર ગામથી મરાઠી સમાજ પરંપરાગત રીતે અંતિમ વિધિ આ સ્મશાન ખાતે કરતા હોય છે. હાલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હસ્તક કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાન ગૃહ 15.50 કરોડના ખર્ચે નવું બનાવવાની કામગીરી ચાલી રહી છે. અહીં વિધિમાં આવનાર મહારાષ્ટ્રીયન મહિલાઓને ઘણી તકલીફ પડે છે, કારણ કે તે જગ્યાએ કોઈ સુલભ શૌચાલય નથી. હાલ કામગીરીનો પણ ઘણો વિલંબ જોવા મળે છે. ખાસવાડી સ્મશાન ભૂમિ રિનોવેશનનું કામ ક્યારે પૂર્ણ થશે તેની સમાજની પણ જાણ નથી. તેથી આજે સમાજના સભ્યો દ્વારા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પણ કમિશનર મિટિંગમાં વ્યસ્ત હોવાને કારણે આવેદન ડેપ્યુટી કમિશનરને આપવામાં આવ્યું હતું અને સમાજના અગ્રણી દ્વારા માંગણી કરવામાં આવી હતી કે વહેલામાં વહેલા સ્મશાન ખાતે સુલભ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે. વડોદરા શહેરના કોર્પોરેટર પણ ઘણા મરાઠી સમાજના હોવાથી તે લોકો પણ વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી. આજરોજ વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનરશ્રીને ખાસવાડી સ્મશાન ભૂમિની સમસ્યા માટે આવેદનપત્ર આપવા માટે આવેલ, પરંતુ દુઃખની વાત એ છે કે જનતા જેમને પદ ઉપર બેસાડ્યા છે એ જનતાની સાથે વાત કરવા તૈયાર નથી. મ્યુનિસિપલ કમિશનરશ્રીએ અમોને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી પાસે મોકલ્યો, તો હું આપના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનરને ખાલી વિનંતી કરું છું કે આપ જે ખુરશી પર બેઠા છો, જે પગાર ને સુખ સગવડો ભોગવો છો, એ અમારી આમ જનતાના ટેક્સના પૈસાથી ભોગવો છો. એટલે તમને જનતાના કામો સાંભળી અને નિરાકરણ કરવા માટે બેસાડ્યા છે. તમે એનો અપમાન કરેલ છે એવું અમે સમજીએ છીએ. છતાં અમે પછી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી જોશી સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને જે ખાસવાડી સ્મશાનમાં મૃત્યુ પછીના બીજા દિવસથી 13મા દિવસ સુધીની જે વિધિઓ થાય છે તે જગ્યાએ મહિલાઓ પુરુષો વધુ પ્રમાણમાં રોજે રોજ આવતા હોય. એ કાર્ય કોઈ દિવસ બંધ નહીં રહેતું. વરસાદ હોય, કોરોના હોય કે ઠંડી હોય, તો ત્યાં મહિલાઓ માટે વોશરૂમની વ્યવસ્થા નથી. ફક્ત એક સ્ટ્રક્ચર હું 2022થી જોઉં છું, એક સ્ટ્રક્ચર ઊભું કરી રાખેલું છે, તો ત્યાં તાત્કાલિક 8 દિવસમાં વૈકલ્પિક વ્યવસ્થા શૌચાલયની કરે એવી અમારી માગણી અને વિનંતી છે. જો 8 દિવસમાં અમે ત્યાં જઈને ચેક કરીશું, વૈકલ્પિક વ્યવસ્થા થયેલી નહીં હોય તો મ્યુનિસિપલ કમિશનરશ્રી અને સત્તાધારી પક્ષ અને મુખ્યમંત્રીશ્રીને સમજ કરું છું વિનંતી કે વડોદરા શહેરમાં મહારાષ્ટ્રીયન સમાજ બીજા નંબરે છે. જો 8 દિવસમાં વ્યવસ્થા ત્યાં નહીં થાય તો સમગ્ર મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો, મહિલાઓ, યુવા, જ્યેષ્ઠ વરિષ્ઠ નાગરિકો આ મ્યુનિસિપલ કમિશનરશ્રી તો ઠીક, પણ ત્યાં ગાંધીનગર પહોંચીશું. અને હું આપના માધ્યમથી દંડક બાળુભાઈ શુક્લ, વડોદરા શહેરમાં ચૂંટાયેલા મહારાષ્ટ્રીયન સમાજના તમામ નગરસેવકો, હોદ્દેદારોને પણ વિનંતી કરું છું કે સમાજ પહેલાં છે. સમાજના વારે જો તમે ના આવો તો તમારી એ પદ નકામું છે અને તમે શાનમાં સમજી જજો કે આ કામ વહેલી તકે પૂરું કરે એમાં સમાજના પડખે રહીને આ કામ કરાવશે એવી નગરસેવકો મુખ્ય દંડક બાળુ શુક્લ પાસેથી આશા રાખું છું. નહીં તો આવનારા દિવસોમાં જો ઉગ્ર આંદોલન થશે એની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની અને સ્થાનિક કાર્યકર્તાઓ, નગરજનોના સાથે સાથે મ્યુનિસિપલ કમિશનરશ્રીની રહેશે. જય હિન્દ, જય ભારત. આજે વડોદરા શહેરનો એક ગંભીર વિષય છે અને ગંભીર વિષયને ધ્યાનમાં લઈને વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર અપાવ્યા છે. હાલ આપણે સૌ જાણીએ છીએ કે ખાસવાડી સ્મશાનની જે કામગીરી કરોડોના ખર્ચે રિનોવેશનની કામગીરી હાથમાં ધરવામાં આવી હતી. સૌથી પહેલાં તો એ વાત કરીશ કે જે સમય મર્યાદા તે સમય મર્યાદા પરિપૂર્ણ થઈ ગઈ છે અને જે પ્રમાણે વાત કરીએ તો સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજની જે 10 પેંડની વિધિ જ્યાં થાય છે એ જગ્યાએ ઘણીવાર અસંખ્ય લોકો, માતા બહેનો, પુરુષો ત્યાં આવતા હોય ને એવા સમયે તમે જો કે અત્યારે કોઈપણ શૌચાલયની વ્યવસ્થા છે નથી. જે સમયે જ્યારે તંત્રે આની જે ડિઝાઇન તૈયાર કરી હતી, ડિઝાઇનની અંદર એમને શૌચાલયની પણ એમની જગ્યા નક્કી કરેલી છે, શૌચાલયની કામગીરી પણ ચાલી રહી છે. પણ દુઃખથી કહેવું પડે છે કે જે ખરેખર મુખ્ય વાત છે કે ખરેખર એને ખરેખર ધ્યાનમાં લેવું જોઈએ, એ ધ્યાનમાં લીધું નહીં અને જેના કારણે અત્યારે વડોદરા શહેરની અંદર ઘણી બધી મારી માતા બહેનો ખુલ્લામાં શૌચાલય કરે છે. એટલે આજે ગંભીરતાને લઈને વડોદરા મ્યુનિસિપલ કમિશનરને અમે આવેદનપત્રો સુપરત કરવા આવ્યા છે. સાથે સાથે એક વાત તો દુઃખથી કહીશ કે ઘણી
ઘણીવાર કમિશનરની ઓફિસે ઘણા બધા નેતાઓનો મોરચા આવતા હોય છે, પણ આજે તમે ખરેખર અમે જ્યારે આ ગંભીર વિષય લઈને કમિશનર સાહેબ પાસે આવ્યા હતા, દિલીપ રાણા સાહેબ ત્યાં અંદર જ બેઠા હતા, એમનું અમે વેઇટિંગ પર કર્યું, એમની મિટિંગ પણ ચાલતી હતી. અમે એમને કીધું કે આજે તમને ખરેખર મળવું છે. અમને 15-20 મિનિટ અમને બેસાડી રાખ્યા અને પછી અચાનક કહે છે કે તમે બીજા સાહેબને તમે આપી દો. એટલે એક વસ્તુ અહીંયા દેખાઈ રહી છે કે જ્યારે રાજકીય ધોરણે કોઈ વસ્તુ થતી હોય તો તમે ઊભી પૂછડીએ એમની વાતો સાંભળો છો, પણ જ્યારે વડોદરા શહેરીજનો જો ગંભીર વિષય હોય તો ખરેખર એમને સમય ફાળવો જોઈએ. પણ આજે મને દુઃખથી કહેવું પડે છે કે રાણા સાહેબે અમારા માટે સમય ફાળ્યો નહીં. એટલે આજે અમે જે અમારી ફરિયાદ છે એ અમારા કેતનજી જોશી સાહેબને એમને રજૂઆત કરી છે. હવે રાહ જોઈ રહ્યા છે કે અમારી જે માંગ છે ક્યારે પરિપૂર્ણ થાય છે. જો કદાચ 8-10 દિવસની અંદર જો આની કામગીરી પૂર્ણ નહીં થાય તો વડોદરા શહેરની અંદર સમસ્ત મહારાષ્ટ્રની સમજી જશો, મારી માતા બહેનો અને ભાઈઓના સમાજના મુખ્ય આગેવાનો સાથે અમે આંદોલન કરીશું, એ વાત નક્કી છે. વિજય જાદવ, પ્રમુખ અખિલ મહારાષ્ટ્ર યોગ સંગઠન.